મનુ અને શત્રુપાના બે પુત્ર ઉત્તાનપાદ અને પ્રિયવ્રતની કથા આવે છે. મૈત્રેય મુનિ વિદુરજીને કહે છે કે મને મનુ મહારાજની સંતાનોનું વર્ણન કરો. અને ત્યારે મનુ મહારાજની સંતાનોનું વર્ણન કરતા કરતા કહે છે કે મનુ મહારાજને 3 પુત્રી થઈ અને 2 પુત્ર થયા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. અને ચોથા સ્કંદમાં મોટા ભાઈ પ્રિયવ્રત હતા, જેને ભગવાનને પ્રાપ્ત કરવા માટેનું શ્રેષ્ઠ વ્રત લીધું છે અને કહેવાય પ્રિયવ્રત. અને ઉત્તાન એટલે શ્રેષ્ઠ, ઉત્ત અને પાદ એટલે કે ચરણ, જેને શ્રેષ્ઠ ચરણોનો આશ્રય લીધો છે આને કહેવાય છે ઉત્તાનપાદ. તો પેલા મોટા ભાઈ પ્રિયવ્રત છે અને નાના ભાઈ ઉત્તાનપાદ છે. પણ यहाँ પર ભાગવતમાં મૈત્રેયજી વિદુરજીને મોટા ભાઈ કરતા નાના ભાઈની કથા પહેલા સંભળાવે છે. કેમ? નાના મોટામાં મતભેદ જોઈએ છે? ના, મતભેદ નથી, પણ જે નાનો ભાઈ છે ઉત્તાનપાદ છે, આ ઉત્તાનપાદના ઘરે સાક્ષાત ભગવાનના ભક્ત ધ્રુવ મહારાજનો જન્મ થાય છે, એટલા માટે ઉત્તાનપાદની કથા પહેલા સંભળાવે છે. एक भक्तनी महिमा जहां વધતી હોય, जहां पर भक्तों का यश વધे, वही प्रसंग हमारे लिए श्रेष्ठ होता है. ध्रुव महाराज के चरित्र का वर्णन करते हुए उत्तानपाद की पत्नी का नाम था सुनीति. जिनकी नीति सुंदर हो, जिनकी नीति शास्त्र के अनुसार चलने वाली हो, उनको कहते हैं सुनीति. અને સુનીતિના વિવાહ થયા પછી સંતાન ન થયા, અને સંતાન ન થવાને કારણે સુનીતિએ પોતાના પતિ ઉત્તાનપાદ રાજાને પ્રાર્થના કરી, મહારાજ મારું દુર્ભાગ્ય છે કે મારું કર્મ નબળું છે કે મારા દ્વારા કોઈ સંતાન નથી થતું, તો હું તમને પ્રાર્થના કરું કે આ રાજ્યને આગળ વધારવા માટે તમે બીજા વિવાહ કરી લો. પરમિશન આપી પ્રથમ પત્ની, અને પત્નીના પરમિશન પરવાનગી મળ્યા પછી ઉત્તાનપાદે બીજા લગ્ન કર્યા. બીજા લગ્ન કર્યા, એ જેની સાથે લગ્ન કર્યા એનું નામ હતું સુરુચિ. જે પોતાની રુચિ અનુસાર જીવન જીવે આને કહેવાય સુરુચિ. આપણી પણ 2 પત્ની છે, એક સુનીતિ અને એક સુરુચિ. એક પત્ની એ છે કે શાસ્ત્રના આધાર ઉપર જીવન જીવે, અને બીજી પત્ની એ છે કે જે પોતાને મન ભાવે એમ જીવન જીવે. આપણી જીવનમાં પણ 2 રોલ છે, એક સારા અને ખરાબ. એક પોતાના ઇન્દ્રિયના ભોગ માટે કર્મ કરવા, અને એક ભગવાનને પ્રસન્નતા માટે કર્મ કરવા. અને જ્યારે જીવ ભગવાનને પ્રસન્ન કરવા માટેનું કર્મ કરે છે અથવા સુનીતિ જેવું કાર્ય કરે છે, તો એના ઘરમાં સાક્ષાત ધ્રુવ મહારાજનો જન્મ થઈ જાય છે. અને સુનીતિ અને સુરુચિ બીજા વિવાહ સુરુચિ સાથે થયા. અને સુરુચિ ને પોતાનામાં જ મોજ મસ્તી વાળી, એને કોઈ વ્યવહાર સંબંધમાં કોઈ ધ્યાન નહીં, બસ પોતે ખુશ રહેવા જોઈએ, ગામનું જે થવું એ થાય, એવી સુરુચિ હતી. સુરુચિના વિવાહ થઈને ઉત્તાનપાદ જ્યારે મહેલમાં પ્રવેશ કરે અને એને પોખવા માટે એની પ્રથમ પત્ની સુનીતિ આવે છે અને પૂછે છે, મહારાજ આ સ્ત્રી કોણ છે? અને ઉત્તાનપાદ કહે છે કે આ મારી પ્રથમ પત્ની છે, જેનું નામ છે સુનીતિ, અને એના કહેવાથી જ તારી સાથે વિવાહ કર્યા મેં. પણ સુરુચિ તો સુરુચિ ઘરમાં આવે ને ત્યાં ખબર પડી જાય, પગલા પડે ને ત્યાં ખબર પડી જાય કે આ ઘરને ઊંચું લાવશે કે આ ઘરને ઊંધું વાળશે. દીકરાની પગ મૂકે ને ત્યાં ખબર પડી જાય, અને આ પગ મૂકતા જ ખબર પડી ગઈ કે આ ઊંધું વાળવાની છે. એને પોતાના પતિ ઉત્તાનપાદને કીધું, મહારાજ અગર મને તમારા મહેલમાં લાવી હોય તો આ પ્રથમ પત્નીને ડિવોર્સ આપો, તલાક. અને કલયુગમાં આ સમયમાં તલાકની માત્રા બહુ વધી ગઈ છે, બહુ વધી ગઈ છે. અને એનું મૂળ કારણ છે સંસ્કારનો અભાવ. પતિ અને પત્નીના સંબંધને અણસમજો કરો, મા બાપ ની આજ્ઞાનું પાલન ન કરો, અને પોતાને મન ભાવે એમ જીવન જીવવું, અને પોતાની મસ્તીમાં જીવન જીવવું, ગામનું જે થાવું એ થાય, આવા વિચારોથી જે વ્યક્તિ જીવન જીવશે એને જીવનમાં ડિવોર્સ થવાના છે. એકબીજા ઉપર પૂરા ભરોસા સાથે જીવન જીવો. અને જે જેની સાથે આપણા વિવાહ થયા છે ને, અથવા એન્ગેજમેન્ટ થયા છે ને, એની ભૂલોને ભૂલીને
એની સારી વાતને એક્સેપ્ટ કરીને પોતાનું જીવન જીવો. અત્યારના યંગ જનરેશન એટલા ફોરવર્ડ થઈ ગયા છે, નાની નાની વાતમાં ડિવોર્સ કરવા માટે તૈયાર છે. મારું મન આમ થઈ ગયું, મને એની સાથે સેટ નથી થતું, મને એનો સ્વભાવ નથી ગમતો. તમારે સ્વભાવ મેનેજ કરો. આ દેહમાં રહેવાળા આ વડવાઓ જે વડીલો છે ને, એને પોતાની ઘરવાળીનો સ્વભાવ મેનેજ કર્યો, એટલા માટેનું જીવન શ્રેષ્ઠ ચાલ્યું છે. એડજસ્ટ કરો બંને, એકબીજાના બંનેના વિચારોને જાણો, અને વિચારોને જાણ્યા પછી એમાં જે પણ ખરાબ વસ્તુ છે એને દૂર કરો, અને સારી વસ્તુ સાથે પોતાના જીવનની શરૂઆત કરો. અન્યથા માત્ર ઓર બઢતી રહેવાની છે. આ બહુ વધી રહ્યું છે અત્યારે વર્તમાન સમાજમાં, કલયુગમાં. જે સમાજ પોતાને ફોરવર્ડ કરી રહ્યો છે, આધુનિક કરી રહ્યો છે, પણ સંસ્કાર, ભગવદ્ ગીતા, ભાગવત ના અભાવને કારણે વાસ્તવમાં બહુ બધા ઘર તૂટી રહ્યા છે. અને એક ઘર નથી તૂટતું, યાદ રાખજો, એની પાછળ કેટલા ઘર અને કેટલા સંબંધો તૂટે છે. તમે તો કહી દીધું કે મને આ ગમતી નથી, કે મને આ ગમતો નથી, પણ એની પાછળ કેટલા પરિવાર રખડતા થઈ જાય છે. એ મા બાપની આંખ, એ મા બાપનું સર, માથું ઝૂકી જાય છે. થોડું મેનેજ કરો, થોડું સહન કરતા શીખો, તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. આ જગતમાં જેને સહન કર્યું છે ને, એનું જીવન બહુ સ્પીડથી આવેલું છે. અને જેને સહન નથી કર્યું ને, આના એક દિવસમાં ઘર ભાંગ્યા છે. તો પ્લીઝ આને આમ કર્યું ને આને આમ કરી, આવી બકવાસો બંધ કરો. અને જ્યારે ક્રોધ આવે ને, ત્યારે 2 મિનિટ માટે ઊભા રહી જાઓ. તરત નિર્ણય નહીં લેતા, કારણ કે ક્રોધ આવ્યા પછી તરત જે નિર્ણય લેવાય છે ને, એ 100માંથી 99 નિર્ણયો ગલત જ હોય છે. પણ જ્યારે ક્રોધ આવે તો રૂક જાઓ, શાંત થઈ જાઓ, નિર્ણય લ્યો, 100% નિર્ણય લ્યો. પણ ત્યારે જે નિર્ણય લેવાશે ને, આ બહુ ભયંકર નિર્ણય આવશે. શાંત થઈ જાઓ, અને શાંત થયા પછી વિચારીને પછી નિર્ણય લેજો, તો આ નિર્ણય બેસ્ટ આવશે. સુરુચિના કહેવાથી મહારાજ ઉત્તાનપાદે પોતાની પત્ની સુનીતિને ઘરમાંથી કાઢી મૂકે છે. એટલે સામેથી નીકળી જાય છે. કારણ કે આ સુશીલ હતી, આ પતિવ્રતા, એક આર્ય સંસ્કૃતિની એક સ્ત્રી હતી. એને કીધું, તમે તમારું જીવન જો બરાબર ચાલતું હોય ને, તો હું નીકળી જઈશ. અને ત્યાંથી નીકળી જાય છે. અને ધીરે ધીરે સમયની ગતિમાં આગળ વધતા વધતા સુરુચિ અને સુનીતિની બંનેને એક સંતાન થાય છે. સુરુચિને એક સંતાન થાય છે, જેનું નામ છે ઉત્તમ. અને સુનીતિને જે સંતાન થાય છે, એનું નામ છે ધ્રુવ. માં 2 છે, પણ બાપ એક છે. અને ધ્રુવ મહારાજ રાજમહેલમાં પોતાના ભાઈ સાથે રમે છે. પોતાના પિતાની સામે એને ખુશ કરવા માટે આનંદ કરે છે, ઉછળે છે, પપ્પા પપ્પા મને ખોળામાં લ્યો. અને એક બાપ, એક દીકરાને એક જ વસ્તુ ગમતું હોય, કે બાપ એને ખોળામાં લે, પોતાની ગોદમાં લે, કે તેડે, કે પોતાનો હાથ પકડે. એ હરેક દીકરો ઈચ્છતો હોય, અને હરેક બાપ પણ એવું ઈચ્છતો હોય કે મારો દીકરો મારી પાસે બેસે, મારી હારે વાત કરે. એને તમે શું કમાવો છો, કેટલું કમાવો છો, કરોડો અરબો કમાવો છો, એની સાથે કંઈ દેવા નથી. એ મા બાપ એ જ ઈચ્છતા હોય કે મારો દીકરો જ્યારે રળીને, ધંધો કરીને, વ્યાપાર કરીને જ્યારે ઘરે રાત્રે આવે ને, તો 10 મિનિટ મારી સાથે બેસે. આજે જે યુવાન ભાઈઓ અને બહેનો જ્યાં બેઠા છે, યુવક અને યુવતીને મારું નિવેદન છે કે જ્યારે રાત્રે તમે ઘરે જાઓ, જે ધંધો કરતા હોય, વ્યાપાર કરતા હોય, એ વેપારીને પણ મારું નિવેદન છે કે ધંધો કરતા હોય, વ્યાપાર કરતા હોય, અને ઘરે જાઓ ને, ત્યારે બધું મોબાઈલને સાઈડમાં મૂકીને પોતાના પરિવાર સાથે અડધો કલાક બેસજો. તમારા પરિવારનો સ્નેહ ઓર ગાઢ બની જશે, પરિવારમાં પ્રેમ વધી જશે. પણ આગા દરરોજ આ કામ કરજો. અને જો નહીં બેસો ને, જે બાપ અને મા બાપ જે તમને બાજુમાં બેસવા માટે જે તરસે છે ને, અને નહીં બેસો ને, અને જ્યારે મા બાપ નહીં હોય ને, ત્યારે બહુ સાંભળ છે. કારણ કે તમારી પાસે બીજું કોઈ ઓપ્શન નથી. કાર ખરાબ થઈ ગઈ તો બીજી લઈ શકો છો. પ્રભુ, મા બાપ વૈયા જાય ને તો બીજી વાર નથી આવતા.
એક આશાથી બેઠા હોય મા બાપ કે મારો દીકરો મારી સાથે વાત કરે. હા, તમે તમારી પત્ની છોકરા વરે રહ્યો એવું નથી, પણ એક મા બાપની ઈચ્છા પૂરી કરજો. તમે જીવતા જીવત જો તમે એની ઈચ્છા પૂરી નહીં કરો અને મર્યા પછી વખાણ કરવાની કોઈ ફાયદો નથી. મર્યા પછી મા બાપના વખાણ કરવાને એની કરતા જીવતા હોય ત્યારે વખાણ કરજો ને તો એ મરશે નહીં, જીવી જશે વધારે. કે મા બાપ જીવી જશે એના ખાલી થોડા ગુણગાન કરશો ને ત્યાં તો કંઈક થોડીક જવાબદારી છે દીકરાઓની કે મા બાપ સાથે થોડો સમય બેસે. તો એક દીકરાની આ રીતે હું ભાગવત કરું તો મહિનો પૂરી થાય, પણ હવે ક્યાં, આપણે કલાકમાં પૂરું કરવાનું છે. એક દીકરાને ખોળામાં બેસવાની ઈચ્છા છે, કારણ કે એક ભાઈ બેઠો છે અને બીજો સ્વાભાવિક છે બે ભાઈને કમ્પેરિઝન હોય ને કે ભાઈ મારો ભાઈ બેઠો તો હું બેઠો, પપ્પા મને બાપુજી મને પણ બેસાડો. અને ઓલા ઉત્તાન પદે હાથ લાંબો કર્યો, આવી જા બેટા તું મારો દીકરો જ છો ને. તે ઉપરથી હાથ આવ્યો સુરુચિનો, સાવધાન મહારાજ એને બેહાડવા નથી થતો. કેમ? એ મારો દીકરો થોડો છે, તમારો છે પણ મારો નથી. તમારો દીકરો છે, મારો નથી. ધ્રુવ મહારાજ કે પણ એમાં શું થઈ ગયું માં, હું તો તમને માં કહું છું, તું મને માં કહે છો પણ સાચી હું તારી માં નથી. એટલા માટે તને તારા પિતાના ગોદમાં બેસવાનો અધિકાર નથી. ઉતર. આ 5 વર્ષના છોકરાને કીધું. અને અગર તારે તારા પિતાના ખોળામાં બેસવું હોય તો તારે મારા ગર્ભથી જન્મ લેવો પડશે. જા ભગવાન ને પ્રાર્થના કર, ભગવાનની તપસ્યા કર, અને જ્યારે ભગવાન પ્રસન્ન થઈ જાય ને ત્યારે એને કહેજે કે મારે સુરુચિના ગર્ભથી જન્મ લેવો છે. પછી જ મારા પેટથી જન્મ લઈશ ને તો જ તું રાજાનો પુત્ર બનીશ અને તો જ તું આ મહેલમાં પિતાજીના ગોદમાં બેસી શકીશ. આવા કપરા અને કટુ શબ્દ કીધા અને ભાગે છે ધ્રુવ ભાગે છે પોતાની મા પાસે. સુનીતિ, માં મને આવા શબ્દ કીધા છે. સુનીતિએ એને કોઈ બઢાવો ન આપ્યો. અને આવું થાય ને તો એક માં પછી ચડાવે છોકરાઓને. એટલે મને સાવધાન, માએ ક્યારેય છોકરાઓને ચડાવવા નહીં, અગર હેરાન કરશે. સુનીતિએ બહુ સુંદર જવાબ આપ્યો કે તારી માં સાચું કે છે. માં મને એનો વાંધો નથી કે મારી માએ ન કહેવાના શબ્દ કીધા, મને એ વાંધો છે કે માં સોતે લેતી પણ બાપ તો મારો હતો ને, ઈ કેમ કાંઈ ન બોલ્યો. પણ તુલસીદાસજી કે છે નારી વિવશ નર શકલ ગોસાઈ. નારીના વશમાં નર એવો આવી જાય ને કે કાંઈ બોલી નથી શકતો. એમાં તારા પિતાજીનો પણ વાંક નથી, તારી સોતેલી માનો પણ વાંક નથી, તારો પણ વાંક નથી, મારો પણ વાંક નથી. તો માં કોનો વાંક છે? વાંક આપણા કર્મનો છે. કેટલી સુંદર શિક્ષા! આપણા ભાગ્યનો વાંક છે. અને ભાગ્યમાં જે હોય ને બેટા એને સ્વીકાર કર. માં આ શબ્દ કેમ મને, હું 5 વર્ષનો મોટો થયો હોય ઠીક છે, હું આ થોડું પચાવી શકું, મને બહુ ગુસ્સો છે માં, ભલે તમે કર્મની વાત કરો પણ મને એ રસ્તો બતાવો કે હવે તો હું મારા પિતા કરતા પણ મોટું રાજ્ય પ્રાપ્ત કરવું છે. હવે મારે નાનું સપન નથી, હું મારા બાપ કરતા પણ મોટું રાજ્ય કરીને બતાવીશ. એને બતાવીશ કે એક દીકરાને જ્યારે તમે તરછોડી દો છો ને ત્યારે દીકરા પોતાના બળ ઉપર કેવું સામ્રાજ્ય ઊભું કરી શકે છે. આ જગતમાં પણ ઘણા બાપે પોતાના છોકરાને તરછોડ્યા છે, અને તરછોડાયેલા છોકરાઓએ આખું સામ્રાજ્ય ઊભું કર્યું છે. વિચારો, એ કર્મનું જ ફળ છે. અને એ બાપની કૃપા છે. એ મા બાપે તરછોડ્યા ત્યારે તમારું સામ્રાજ્ય ઊભું થયું ને, એમાં મા બાપની જ ઈચ્છા છે. મા બાપની કૃપાથી આ કાર્ય થયું છે. ધ્રુવ મહારાજે નક્કી કર્યું કે મારે મારા પિતા કરતા પણ મોટું શ્રેષ્ઠ રાજ્ય જોતું છે. માં બોલો ક્યાં મળશે? અને માતાએ કીધું બેટા આ જગતમાં પોતાની ઈચ્છા પૂરી કરવાળો એક જ ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ છે. તો એનું ભજન કર, એને પ્રસન્ન કર. કઈ રીતે પ્રસન્ન કરવું? જ્યાં જંગલમાં વનમાં મોટા મોટા સંતો જે માર્ગ ઉપર ચાલ્યા છે, માર્ગનું અનુસરણ કર. અને અનુસરણ કરીને જ્યારે ભગવાન પ્રસન્ન થઈ જાય તો તું તારી ઈચ્છા પૂરી કરજે. ધ્રુવ નીકળી જાય છે.
કાંઈ હાથમાં લીધા વગર મા બાપ ને ઘર પરિવાર મિત્ર બધું છોડીને 5 વર્ષનો ધ્રુવ જંગલમાં નીકળી જાય છે ભગવાન કી ખોજ में। નીકળતા નીકળતા નારદજીને ખબર પડી કે મારો એક ભગત આવ્યો છે, એની પરીક્ષા તો લઈ લઉં કેવો છે। નારદજી આવ્યા, નારદજી કે બેટા ક્યાં જા છો? તપસ્યા કરવા જવું છે નારદજી, ભગવાનને પ્રસન્ન કરવા છે। મેં સાંભળ્યું છે તમે નારદ છો, અને જેને નારદ મળ્યા છે ને એને ભગવાન મળ્યા છે, એ મને ખબર છે। તો તમને ખબર છે નારદજી કે ભગવાન ક્યાં મળે, કઈ જગ્યાએ મળે, કઈ રીતે મળે, ક્યારે મળે? નારદજી કે પણ તારે ભગવાનને મેળવીને કામ શું છે? તાકે મારી સોતેલી માતાએ નો કહેવાના શબ્દ મને કીધા છે, એટલા માટે મેં પ્રણ લીધું છે, સંકલ્પ લીધો છે કે મારા બાપ કરતા પણ મોટું રાજ્ય મારે મેળવવું છે, અને ભગવાન આપી શકે છે। નારદ કે પણ એટલો બધો ખાટો હું થાશો તો જે 5 વર્ષનો છો, જે દૂધ મોઢામાં ગંધાય છે, અને તપસ્યા કરવા આ જંગલમાં તપસ્યા કરવા માટે 5 વર્ષનો બાળક અહીંયા તપસ્યા કરવા ગયો, અહીંયા ભગવાન મળે? અને અહીંયા તો પશુ પ્રાણીઓ બધા મળે, ખાઈ જશે। મારી માએ કીધું છે કે હરેક જીવની અંદર ભગવાનનો વાસ છે, કદાચ સિંહ પણ મળશે તો હું એને ભગવાનને જોઈશ। કેટલી સુંદર શિક્ષા માએ આપી છે। હું કઈ વાંધો નહીં। નારદજી કે છે હારો અઘરો, કે બેટા એમ કર, આ જંગલમાં જવાની ઉંમર નથી, આ પબજી રમવાની ઉંમર છે તારી, મોબાઈલમાં ગેમ રમવાની ઉંમર છે, જે આપણે આપણા છોકરાને આપી રહ્યા છીએ। તમારા છોકરાના બુદ્ધિ આપણા છોકરાના, કારણ કે આપણા છોકરા રમે છે એટલે આપણા કહું છું, મારા કહું છું, આપણા છોકરાના બુદ્ધિનો વિકાસ જો તમારે વધારવો હોય, સંસ્કારોનું સિંચન કરવું હોય, અને એ મોટા થઈને આપણી આજ્ઞામાં રહે અથવા તો આપણા કુળનું નામ ઉજાગર કરે, તો બની શકે એટલો ઓછો મોબાઈલ છોકરાને આપજો, નકર બહુ મોટા પરિણામો ભોગવવા પડશે। જો સમજો તો, આપણે બધાએ સમજવાની જરૂર છે। આપો અમુક સમય, પણ વધારે નહીં આપો। તો એને કીધું આ ભજન કરવાની ઉંમર નથી બેટા, વિડીયો ગેમ રમવાની ઉંમર છે, તાકે એ હવે મારા મગજમાંથી ઉતરી ગયું છે, મને કયો ભગવાન ક્યાં મળે? નારદજી કે આ તો અઘરો છે। ત્રીજી વાત કીધી, તને પ્રોબ્લેમ ઈ જ છે ને કે તારા બાપાએ તને ખોળામાં ન બેઠે, ઈ જ વાંધો છે ને તને? તાકે હા, તારો બાપ જે છે ને, તારા પિતા, ઈ મારો ચેલો છે। હાલ હું અત્યારે કહું ઉતાન પાદને, તને ખોળામાંથી ક્યારે નીચે ઉતારશે નહીં, બસ। પણ ધ્રુવ કે હવે ખોળો નો હાલે, એકવાર છોડ્યા પછી ખોળો, પણ આપણે પાછું આવું નહીં કરતા હો, નકર આપણામાં ધ્રુવ જેવો કોઈ છાંટોય નથી પાછો। મારે હવે ટિકિટ નો હાલે, મારે ટ્રેન નો હાલે, મારી રૂમ નો હાલે, મારી માણા નો હાલે, મારી પરિવાર નો હાલે, આવા બધા મોટી મોટી વાતો નહીં કરતા, કારણ કે ધ્રુવ નો છાંટોય આપણી અંદર નથી। સારી વસ્તુ પકડજો, ધ્રુવની મોળી નહીં પકડતા। ઘણા લોકો હવે મારી નો હાલે ખુરશી, પરાણે લીધી, પરાણે મારા બાપાએ મને ખુરશી આપી, રોઈને કેટલી માથાકૂટ કર્યા પછી મને ખુરશી આપી, ઓફિસની ચાવી આપી, હવે એ મને ખુરશી નો હાલે, હું મારી રીતે ઊભો થઈશ। આવી જીદું પકડવાની મૂકી દેજો, ખોટા સમયની બરબાદી થશે। ધ્રુવ મહારાજે પણ જીદ પકડી છે। નારદજી કીધું, હવે એ કીધું ભાઈ મારે જે હોય તમારો શિષ્ય તમારી પાસે રાખો, પણ મારે તમારા શિષ્ય ઉતાનપાદ કરતા પણ મોટું રાજ્ય જોતું છે। ઈ રસ્તો કઈ રીતે મને મળે, ભગવાન કઈ રીતે મળે, ઈ તમને ખબર હોય તો કયો, નકર તમે રસ્તો પકડો। નારદને કહે છે। નારદ કે હા હવે પાક્કો મળ્યો। આ બધી પરીક્ષા છે પ્રભુ, આ બધી પરીક્ષા છે શિષ્યોની। જ્યારે સંકટ આવે, દુઃખ આવે, આ દુઃખમાં તમારી સ્થિતિ કઈ રીતે રહે ને, આજ એક શિષ્યની પરીક્ષા છે। બાકી હારું હોય એમાં બધા આનંદ મંગલ જ કરતા હોય પ્રભુ। જ્યારે જીવનમાં સારું હોય ને, સમય સારો હોય ને, ત્યારે બધા મોજમાં જ હોય, પણ જ્યારે સમય બગડે ત્યારે વ્યક્તિની સ્થિતિ કઈ છે એની ઉપર ડિપેન્ડ કરે છે। ધ્રુવ મહારાજ હવે ખોળ્યો ન હાલે, હવે ખોળું ન હાલે, અને નારદજીને કે રસ્તો બતાવો। નારદજી કે અચ્છા બેટા, હવે તું પાસ થઈ ગયો છો પરીક્ષામાં, જા વૃંદાવનમાં જા ને એક
મધુવન છે. મધુવનમાં જઈને યમુનાના તટ પર ભગવાનનો સુંદર વિગ્રહ બનાવજે, અને વિગ્રહ બનાવ્યા પછી એની સામે હું તને મંત્ર આપું છું, એની ઉપાસના કરજે, મંત્રનો જપ કરજે. જો સાચા હૃદયથી, સાચા ભાવથી, નિષ્કપટ ભાવથી જો તું ભગવાનને બોલાવીશ ને તો ભગવાનના દર્શન થશે. ધ્રુવ મહારાજે નારદજીની વાત સાંભળીને મધુવનમાં જાય છે. મધુવનમાં જઈને માટીથી ભગવાનનો સુંદર વિગ્રહ બનાવે છે, અને વિગ્રહ બનાવ્યા પછી યમુનાના તટ પર નારદજીએ મંત્ર આપ્યો છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો. આપણે તો ત્રણેય ટાઈમ ઝપટ બોલાવતા હતા, તોય પાણીપુરી પીઝા ખાવા ગયા જતા. છોકરા માટે જવું પડે, આપણે ખબર હોય ભાઈ આપને તો ન ભાવે, તો હારો બે ત્રણ કટકા ઉલાળી જાવે પીઝાના છે. હા ના એ કે ત્રણ ટાઈમ અમારા ભક્તોએ કેટલો સુંદર પ્રસાદ ખવડાવ્યો, તોય ઝપટ બોલાવતા હતા પાણીપુરી ને અહીંયા ને. અને હરિદ્વારની દુકાનને તો ખાલી કરી નાખ્યો ભાઈ તમે. ચાદોરું, ધાબળાન, આહા, જેટલો સામાન લાવ્યા તે ડબલ થઈ ગયો છે. પ્રભુજી પૈસા નથી, ધાબળામાં ક્યાંથી આવ્યા? પોતાના માટે જયારે ખર્ચવાનું થાય ને ત્યારે ગમે નથી ઉપાડી લઈએ આપણે, અને બીજાને દેવાનું થાય ને ત્યારે પેટમાં દુખે. લગ્નમાં એક નાનો એવું ઇવેન્ટ કર્યું હોય, નાનો એવો પ્રસંગ કરવો હોય, અને કોઈને બોલાવે તો લાખો લાખો રૂપિયા આપી દે, પણ બ્રાહ્મણોને કસ મારે, એટલા બધા થોડા હોય લે. હવે ત્યાં લાખો રૂપિયા તે ખર્ચી નાખ્યા કારણ વગરના, સંગીતમાં, નામાન, તેમાન, ફલામણા, ઢીકણામાં, જે કોઈને સ્મરણ નથી રહેવાનું અને કોઈ કામનું નથી. પણ જે બ્રાહ્મણોના મંત્ર ઉચ્ચાર જે છે ને, એ તમારા દીકરા કે તમારા દીકરાના જીવનનું ભવિષ્ય સુધારવાનું છે, એમાં કસ મારીએ છે. પડે વાહ! અરે લટકાનો ઉપર રૂપિયો આપવો જોઈએ જો હાચા ગ્રસ્ત હોય ને તો. અને બ્રાહ્મણોને કસો મારે, ઈ બિચારાનું જીવન એની ઉપર છે, અને ક્યાં તમારે લાખો રૂપિયા લે છે, અને આપણે ક્યાં આપી શકીએ છીએ? થોડાક રૂપિયા આપણને એમાં કસ, એટલા થોડા હોય. અમે તો ઓલા બ્રાહ્મણને બોલાવી દીધો એટલા લેતો તો લે. એટલા માટે જ્યાં કસ મરાવો ત્યાં મરાવજો. હાડીઓ લ્યો ને મોંઘી મોંઘી, ઘરેણાના અંતે ત્યાં કસ મરાવવાનો હોય. સંતો, બ્રાહ્મણ અને વૈષ્ણવ મંદિરમાં અને ગ્રંથોમાં ક્યારે કસ ન મરાવવાનો હોય. ગીતા લેવા આવે ને, ગીતા, ભગવદ ગીતા, એ એટલી બધી મોંઘી થોડી છે. અરે ગીતાના જેટલા પૈસા થાય અઠવાડિયામાં તું પાણીપુરી ખાઈ જાશો ગધા, અને આમાં કસ મરાવે છો તું? માવા ખાઈ જાશો, માવા દિવસમાં કેટલા, એક ભગવદ ગીતાની કિંમત જેટલી થાય ને એટલા માવા ખાઈ જાશો, અને આમાં કસ મારે છો? ધર્મના પથ ઉપર અને ધર્મની વસ્તુમાં ક્યારે કસ ન મરાવવો જોઈએ. જ્યાં પોતાના માટે, પોતાના જીવન માટે, પોતાની ઇન્દ્રિય સુખ માટે જે વસ્તુ હોય ને ત્યાં તમે કસ મરાવો, પણ જ્યાં ધાર્મિક અને સત્કર્મ થતા હોય, જ્યાં ભગવાનના કાર્ય થતા હોય, ત્યાં વ્યક્તિએ ક્યારે કસ ન મરાવવો જોઈએ. આપણી નીતિ છે, આપણો સ્વભાવ છે, પણ ઘણાનો સ્વભાવ જ કસ મરાવવાનો. ક્યાં જવું ભાઈ? ભગવાનની કસ નહીં મારે. તને 60 વર્ષ આપ્યા છે ને, એ મારે કસ મારો, ચાલીએ નહીં હાલે તારું, ઈ મારશો એટલે સાવધાન. એમ યથામામ પ્રવદન્તે તાસ્તૈવ ભજામ્યહમ. આપણે જે રીતે ભગવાનને પૂછ્યું ને, ભગવાન એ રીતે આપણે ડીલ કરશે. આપણે એક કદમ વધારશું તો ભગવાન એક કદમ વધારશે. ધ્રુવ મહારાજે બીજા મહિનામાં 6 દિવસે, 6 દિવસમાં એક ટાઈમ લીલા પાંદડા, 3જા મહિનામાં 9 દિવસે એકવાર સુકાઈ ગયેલા પાંદડા, 4થા મહિનામાં 12 દિવસે એકવાર પાણી, 5મા મહિને 15 દિવસે એકવાર શ્વાસ, અને 6ઠા મહિને શ્વાસ પણ બંધ.
અને 6 મહિના પછી શ્વાસ બંધ કરતા જ આખા ત્રિભુવનમાં શ્વાસ રોકાઈ ગઈ. વિચારો, હવાનું વિચરણ, ઓક્સિજન જ બંધ થઈ ગયું. આ સાધકની સાધના, આ ધ્રુવની સાધના કેવી હશે કે જગતનું બધું જ ઓક્સિજન એની આગળ આવી ગયું. કેમ? કારણ કે આ જગતનું જે ઓક્સિજન દેવાળો કોણ છે? ભગવાન. એ ભગવાનને જ પોતાના હૃદયમાં લઈ લીધા, અને ભગવાન હૃદયમાં આવી ગયા તો બધું જ ભગવાનનું એની પાસે. ભગવાન આવી ગયા તો ભગવાનની સંપત્તિ પણ બધી એની થઈ ગઈ. હવાનું વિચરણ બંધ થઈ ગયું. અને બધા દેવી દેવતાઓ ભગવાન પાસે જઈને કહે છે કે કંઈક કરો પ્રભુ. ભગવાન કે ચિંતા કરો, મારો ભગત મારા નામનું ભજન કરે છે, હું એને દર્શન આપીશ, હવાનું વિચરણ શરૂ થઈ જશે. અને यहाँ પર ધ્રુવ મહારાજ પ્રાર્થના કરે છે, ભગવાનની સ્તુતિ કરે છે, મંત્ર બોલે છે. અને મંત્ર બોલતા બોલતા જ્યારે મંત્ર પરિપક્વ થઈ ગયો ત્યારે ધ્રુવ મહારાજનું ધ્યાન એકાગ્રચિત્ત થઈ ગયું. એનું ચિત્ત ભગવાનમાં લાગી ગયું. શુદ્ધ હરિનામ નીકળવા મળ્યું. ત્યારે ભગવાન વૈકુંઠથી ગરુડજી ઉપર બિરાજમાન થઈને ધ્રુવ મહારાજને દર્શન દીધા છે. પણ ધ્રુવ મહારાજને ભગવાનના નામમાં એટલી રુચિ હતી કે ઓરિજિનલ ભગવાનમાં રસ નહોતો. કલયુગમાં ભગવાન કરતા પણ દયાળુ કોણ છે? ભગવાનનું નામ. राम से भी बड़ा है राम का नाम. कहां कहो लगे राम बड़ाई, राम न सकही राम गुण गाई. कलयुग केवल नाम आधारा, सुमिर सुमिर नर उतर ही पारा. नाम चिंतामणि चैतन्य रस विग्रह पूर्ण शुद्धो नित्य मुक्तो अभिन्न त्वाम नाम नामिनो. भगवान ने भगवान नाम में कोई अंतर? जिस समुंदर को लांग सके ना बिना पुल के राम, वही समुंदर लांग गए हनुमान लेके राम का नाम. जे समुद्र ने लांगवा माटे भगवाने ब्रिज बनायो, पुल बनायो भगवाने, पण ई हनुमानजी भगवान नु नाम लईने वगर ब्रिजे वगर पुल ठेकी गया. एम भवसागर ने पार करो तो अपनी पासे एक ज आधार छे, हरिनाम, ભગવાનનું નામ, મહામંત્ર જે તમને આપી દીધું છે. અમારી જવાબદારી અહીંયા સુધીની છે. સંતોની જવાબદારી ત્યાં સુધીની હોય જ્યારે કોઈ સાધક એના જીવનમાં ભગવાનના નામનો પ્રારંભ કરી દે, બસ પછી જવાબદારી ભગવાનની. કાંઈક ગયા જન્મમાં કંઈક આપણે ભક્તિ કરી છે, એ ભક્તિને પૂરી કરવા માટે ભગવાને સંજોગો બનાવ્યા, પરિસ્થિતિ બનાવી, અને પરિસ્થિતિ બનાવીને ભાગવતની કથામાં આપણા હાથમાં ભગવાનના નામની માળા આપી દીધી છે. આ ભગવત કૃપા છે. હવે જવાબદારી ભગવાનની છે અને આપણી છે. અમારી સંતોની જવાબદારી એને પૂરી થાય છે. હવે તમારે આને નિભાવવાનું છે. ભગવાન પાસે પહોંચવાનો ઉપાય, માર્ગ તમારા હાથમાં મેં આપી દીધો છે. દુનિયાના, આખી દુનિયા જેના હાથમાં છે ને એને અમે તમને હાથમાં આપી દીધા છે. હવે તમારે નક્કી કરવું છે કે આ જન્મમાં ભગવાનને મેળવવા છે કે નહીં. જો તમે સંકલ્પ કરીને બરાબર ભગવાનનું નામ લેશો ને તો નિશ્ચિત ભગવાન તમને મળશે. 2 માળાથી તમે પ્રારંભ કર્યો હશે, કારણ કે ઓલમોસ્ટ બધાએ માળા લીધી છે, પણ હવે માળા બરાબર કરજો. 2 માળાથી શુભારંભ. 2 માળા ઓછામાં ઓછી નથી, ઓછામાં ઓછી 16 માળા છે. આ તો 2 માળાથી શરૂઆત થાય છે. અને જેમ જેમ તમને તમારું મન, તમારું ચિત્ત માને ને, આમ પ્રસન્નતા થાય ને, તમે માળા વધારતા જજો. વિશ્વાસ છે મને ભગવાનના નામ ઉપર કે અંદરથી તમને એટલી શક્તિ આપશે, એટલી તાકાત આપશે કે જેનાથી તમને ભગવાનના નામમાં ઓર રસ લાગશે. તો નામ બધા ક્રમ પ્રમાણે, નિયમ પ્રમાણે વધારે, ધીરે ધીરે, કારણ કે નામ સ્વયં ભગવાન ખુદ છે. ભગવાનમાં ને ભગવાનના નામમાં નામ નામ અકારી બહુધા નિજ સર્વ શક્તિ. ભગવાને પોતાની બધી જ શક્તિ પોતાના નામમાં કલયુગમાં નાખી દીધી છે. અને જે નામ લેતા જ બધી જ વસ્તુ મેળવી લે છે. અને यहाँ પર ધ્રુવ મહારાજને બધું જ મળી ગયું. જેને ભગવાનના નામથી ભગવાનને મેળવી લીધા, ભગવાન આવ્યા, પણ નામમાં જેટલો રસ છે. ભગવાને કીધું મારી સામે કેમ નથી જોતો? અને ભગવાન ધ્રુવના હૃદયમાંથી હટી ગયા. અને ભગવાન હટતા જ ભગવાનના નામમાં જેવો ભગવાનના નામ લેતા લેતા જેવું એમાં ડિસ્ટર્બન્સ થયું,
તરત જ ધ્રુવ મહારાજની સમાધિ તૂટી ગઈ અને પાછળ વળીને જોયું ત્યાં તો સાક્ષાત પ્રભુ જેનું નામ લઈ રહ્યા હતા એ સ્વયં છે. પ્રણામ કર્યા. એ ધ્રુજતા હતા, એને ઘણું બોલવું હતું, એને ભગવાનની સ્તુતિ કરી હતી, પણ 5 વર્ષનો બાળક શું બોલી શકે? એટલા માટે ભગવાને એના કપાલ ઉપર, કપોલ ઉપર શંખ સ્પર્શ કર્યો અને ધ્રુવ મહારાજે સ્તુતિ કરી. ભગવાને કીધું, માંગ ધ્રુવ, તારે શું જોતું છે? ત્યાં કે પ્રભુ સાચું કહું, હું અહીંયા આવ્યો તો કાચનો ટુકડો લેવા માટે. મારે મારા બાપા કરતા પણ મોટું રાજ્ય જોતું હતું, મોટા રાજ્યના રાજા બનવું હતું. હું અહીંયા આવ્યો તો કાચના ટુકડા ગોતવા માટે, પણ મને સાક્ષાત ઓરિજિનલ હીરો મળી ગયો છે. અને જેને હીરો મળી ગયો ને એને કાચના ટુકડા અરે હું લેવા દેવા છે? હવે મારે કાંઈ નથી જોતું. ભગવાન કે તું માંગ, મારી ઈચ્છા છે. છતાં ધ્રુવે માગ્યું કે પ્રભુ મને જન્મ જન્માંતર સુધી મને ભક્તોનો સંગ મળે, બસ લઉં માત્ર સાધુ સંગ, મારે બીજું કાંઈ નથી જોતું. છતાં પણ ભગવાને વિચાર કર્યો કે ભવિષ્યમાં ધ્રુવ જેવી તપસ્યા કોઈ નહીં કરે એટલે મારે દેવું છે. ધ્રુવે માંગ્યું નથી પણ ભગવાને આપ્યું. 36,000 વર્ષ સુધીનું શાસન ભગવાને ધ્રુવ મહારાજને આપ્યું. 5,000 વર્ષ નહીં, 5 વર્ષ નહીં, આ 5 વર્ષે બદલાઈ ને આ બધી સત્તા, પણ ભગવાને ધ્રુવ મહારાજને 36,000 વર્ષ સુધી રાજા બનાવ્યા. અને એનથી પણ શ્રેષ્ઠ પોતાના ધામ જેવું એક લોક આપ્યો અને એનું નામ છે ધ્રુવ લોક. ધ્રુવના તારાને આપણે જોતા હોઈએ ને કે ધ્રુવનો તારો છે. ધ્રુવ લોક ભગવાનના ધામ જેવો છે, ચિન્મય છે, શાશ્વત છે. ધ્રુવ મહારાજે પ્રણામ કરીને ઘરે જાય. આખી દુનિયાને ખબર પડી ગઈ કે 6 મહિનામાં ભગવાનને પ્રાપ્તિ કરી છે ધ્રુવે. આખી દુનિયા એના વધાવવા માટે આવી. અને જ્યારે પોતાના ઘરે જાય છે ત્યારે ઉત્તાનપાદ, સુરુચિ, સુનીતિ, ભાઈ ઉત્તમ બધા એને પોખવા માટે આવે છે. અને સૌથી પહેલા ધ્રુવ મહારાજે પોતાની માતા સુનીતિને પ્રણામ ન કર્યા પણ સુરુચિને પ્રણામ કર્યા. અને સુરુચિને પ્રણામ કરતા કરતા કીધું, માં અગર તમે કટુ વચન ન કીધા હોત ને તો આજે મને ભગવાનના દર્શન ન થયા હોત. એટલે જીવનમાં કદાચ દુઃખ મળે ને તો દુઃખ આપણા માટે છે, ભગવાનની નજીક પહોંચવા માટે છે. એટલે કોઈ વ્યક્તિ ઉપર આંગળી નહીં ચીંધવી. આ દુઃખ આપણા કર્મને તોડવા માટે આવ્યું છે. બસ આપણે ખરાબ જે કરેલા ખરાબ કર્મ છે ને, આ કર્મને તોડવા માટે આપણા જીવનમાં દુઃખ આવ્યું છે. પ્રણામ કર્યા સુનીતિમાં, માં તમે મને રસ્તો ન બતાવ્યો તો ભગવાન કેમ મળે મને? અને પ્રણામ કર્યા પછી એકવાર ભાઈ ઉત્તમ ગાર્ડનમાં આંટો મારવા જાય. ત્યાં ગંધર્વ સાથે વાતચીત, માથાકૂટ થઈ જાય છે, વાદ વિવાદ થઈ જાય છે, ઝઘડો થઈ જાય છે. અને ત્યાં યક્ષો ધ્રુવના ભાઈ ઉત્તમને મારી નાખે છે. એનો બદલો લેવા માટે ધ્રુવ મહારાજ યક્ષો પર આક્રમણ કરે છે, હજારો યક્ષોને મારે છે. પછી મનુ મહારાજ આવીને સમજાવે છે કે ભાઈ આ કામ કરવાની જરૂર નથી તારે, તું તો ભગવાનનો ભક્ત છો. અને ત્યારે આવું પ્રશ્નો બધા કે ભગવાનનો ભક્ત આવું કેમ કરે? પણ ત્યારે સંતોએ બહુ સુંદર કીધું, ભક્તિ મળી લીધી, ભક્તિ મળી, ભગવાનનું નામ મળ્યું, પણ જ્યાં સુધી ભક્તોનો સંગ નહીં મળે ને ત્યાં સુધી આવી સ્થિતિ રહેવાની છે. એટલે માળા લેવાથી વ્યક્તિ પામી નહીં જાય. પણ અહીંયા જે જગતબંધુ કાન પ્રભુજી એનાઉન્સમેન્ટ કરે છે ને કે આ જગ્યાએ અમારો સત્સંગ ચાલે છે, અમરોલી, યોગી ચોક, મોટા વરાછા, રાંદેર, વેસુ અને વરાછા મિની બજાર, જે માતાવડી મંદિર છે ઇસ્કોનનું, જ્યાં હર રવિવારે સુંદર સત્સંગો થાય છે. 5 થી 8 નો પ્રોગ્રામ હોય, 5 થી 6 કીર્તન થાય, 6 થી 6:30 7 સુધી આરતી થાય છે, 7 થી 8 પ્રવચન થાય, અને 8 વાગ્યા પછી બધા માટે જમણવારો હોય છે વગર પૈસે. શીલ પ્રભુપાદે આ રીતે મંદિર બનાવવાની યોજના કરી છે. તો તમને નિવેદન છે, કમસે કમ અઠવાડિયે કથા સાંભળી છે ને, અઠવાડિયે એકવાર મંદિરે આવજો. તમને માતાવડી મંદિરમાં અમે આવીશું, ત્યાં આવો. રાંદેરમાં પણ જહાંગીરપુરા પણ સુંદર મંદિર છે, ત્યાં પણ તમે જઈ શકો છો. અને વેસુ બાજુ રહેતા હોય તો વેસુ પણ મંદિર છે. તમને જ્યાં તમારું મન ફાવે, જ્યાં તમારું મન માને, જ્યાં તમને નજદીક પડે અને જ્યાં તમારી અનુકૂળતા હોય ત્યાં તમે જઈ શકો છો. પણ જાઓ, અઠવાડિયે એકવાર જાઓ, સંગ લેજો. નકર સંગ નહીં મળે ને તો બહુ પ્રોબ્લેમ થઈ જશે. સાધુ સંગ લેવો જરૂરી છે. અને પછી ધ્રુવ મહારાજે
ને સમજાય. ધ્રુવ મહારાજ શાંત થયા પછી ધ્રુવ મહારાજ પોતાનું શરીર છોડે છે અને શરીર છોડતા પૂર્વ કાળ મૃત્યુ એની સામે આવે છે. ધ્રુવ મહારાજ, હું તમને લેવા આવ્યો છું, આ શરીર છોડવું પડશે. ધ્રુવ મહારાજ કે નહીં, આ શરીર જ જવાનું થાય છે. વિશ્વ ઇતિહાસનો પહેલો એવો વ્યક્તિ છે જે ધ્રુવ મહારાજે કાળના પણ માથા ઉપર પગ મૂકીને ભગવાનના ધામમાં પહોંચી ગયા. ધ્રુવ મહારાજ, બોલો ધ્રુવ મહારાજ કી.